everyone. Lecture number 8 AMEE third electrical engineering. આપણે લેક્ચર નંબર 9 છે. લેક્ચર નંબર 8 ની અંદર we have seen કે how to find the roots of the equation by bisection method. ઓકે, અને એના પ્રીવિયસ લેક્ચરમાં આપણે એની મેથડ પણ જોઈ હતી અને આજે હવે આપણે એક નવી મેથડ સ્ટાર્ટ કરીએ છીએ. મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ અથવા તો રેગ્યુલર ફોલ્સી મેથડ. ઓકે, તો ફોલ્સ પોઝિશન મેથડ ઓર રેગ્યુલર ફોલ્સી મેથડ. તો એ મેથડની પહેલાં આપણે એક થિયરી જોઈ લઈએ કે હાઉ ડઝ ઇટ વર્ક્સ. માની લો કે આપણી જોડે અહીંયા એક વાય એક્સિસ છે અને અહીંયા એક એક્સ એક્સિસ છે અને અહીંયા હું એક કર્વ ડ્રો કરું. જે કર્વ છે વાય, કેપિટલ વાય અથવા સ્મોલ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ એક્સ. બરાબર, તો એ કોઈ પણ ટાઈપનો કર્વ છે. હવે એ કર્વની ઉપર આપણે ફાઇનલ આગળ જેમ કર્યું હતું એ જ મેથડ કરીશું. 2 પોઈન્ટ લઈશું અને એ 2 પોઈન્ટને અહીંયા ડ્રોપ કરીએ. તો એક આ એક્સિસ પર ઇન્ટરસેક્ટ કરે છે અને એક અહીંયા એક્સ એક્સિસ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે. તો આ જે પોઈન્ટ છે પોઈન્ટને હું કહી દઉં કેપિટલ એ. તો કેપિટલ એ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે x1 કહી દઈએ, જે એ છે, જસ્ટ સિમ્પલ અત્યારે. અને આ પોઈન્ટ છે કોઈ x છે દેટ ઇઝ ઇક્વલ્સ ટુ બી. તો આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટનું નામ કેપિટલ એ છે પણ એના કોઓર્ડિનેટ કયા બનશે? તો અહીંયા મારે એક એક્સ કોઓર્ડિનેટ લખવો પડે અને એક વાય કોઓર્ડિનેટ લખવો પડે. આ પોઈન્ટ જે છે એને હું અત્યારે અહીંયા બી કહી દઉં. તો બી ઉપર મારે કેવી રીતે લખવું પડે? એક એક્સ કોઓર્ડિનેટ લખવો પડે અને એક એનો વાય કોઓર્ડિનેટ લખવો પડે. તો આ પોઈન્ટ જે છે એનો એક્સ કોઓર્ડિનેટ કેટલો છે? એ. અને એનો વાય કોઓર્ડિનેટ કેટલો છે? તો એ આ રીતે ચેક કરી શકાય કે અહીંયા એનો વાય કોઓર્ડિનેટ હશે. તો એનો વાય કોઓર્ડિનેટ ફંક્શન જે ફંક્શન ઓફ એક્સ છે તો એમાં એક્સની જગ્યાએ આપણે એ મૂકી દઈએ તો આપણને જે મળે એ ફંક્શન ઓફ એ. એટલે આ પોઈન્ટ થઈ ગયો ફંક્શન ઓફ એ. પછી આ બી છે પોઈન્ટ કેપિટલ બી. તો એની અંદર એક્સ યામ કેટલું છે? બી. અને આ યામ કેટલું છે? તો એ ફંક્શનની અંદર આ બી પોઈન્ટ મૂકી દઈએ એટલું. તો એ છે ફંક્શન ઓફ બી. અને આ જે પોઈન્ટ છે એને હું પી કહી દઉં અથવા તો આલ્ફા કહી દઉં. એ રૂટ છે કોનું? આ કર્વનું. પી પોઈન્ટ જે છે પી ઇઝ ધી રૂટ ઓફ ફંક્શન ઓફ એક્સ. એટલે આ ફંક્શન ઓફ એક્સ જે છે એનું આ રૂટ છે. હવે આપણે રૂટ ફાઇન્ડ કરવું છે. તો રૂટ ફાઇન્ડ કરવા આપણે પ્રીવિયસલી કઈ મેથડ યુઝ કરી લઈએ જરા જોઈ લઈએ. પ્રીવિયસલી વી હેવ સીન ઇન લેક્ચર નંબર 7 આઈ થિંક, યસ, કે આવી રીતે કોઈ કર્વ હોય અને એ કર્વની અંદર આપણે એના સબસિક્વન્ટ પોઈન્ટ જોતા હતા. આવી રીતે એના સબસિક્વન્ટ પોઈન્ટ જોતા હતા. x0 છે, અહીંયા x1 છે, x2, x3, xn એવી રીતે. બરાબર. અને પછી આપણે એનું રૂટ્સ ફાઇન્ડ કરવાની કોશિશ કરતા હતા. હવે આપણે અહીંયા શું કરવાનું છે? હવે એના સબસિક્વન્ટ પોઈન્ટ નથી જોવાના. આપણી પાસે જે એ અને બી પોઈન્ટ છે એનો સ્લોપ ડિસાઇડ કરવાનો છે. તો એનો સ્લોપ આપણે ઇઝીલી ડિસાઇડ કરી શકીએ. હું અહીંયા ડ્રો કરી દઉં છું રફલી. આ સ્લોપ છે. બરાબર. અને એ સ્લોપ જે જગ્યા ઉપર એક્સ એક્સિસને ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટને અહીંયા એક્સ છે, અહીંયા x1 છે, તો હું x2 કહી દઉં. બરાબર. અને એ x2 છે તો એ જગ્યા ઉપર મને આ ફંક્શન ઉપર એક્ઝેક્ટલી એક પોઈન્ટ મળે. તો એ પોઈન્ટને એ કીધો છે, અહીંયા બી કીધો છે, તો અહીંયા હું એને સી કહી દઉં. અને એક એનો વાય આમ કેટલો હશે? તો એ વાય આમ જે હશે એ હશે ફંક્શન ઓફ x2. તો આ સી પોઈન્ટનો એક્સ આમ થઈ ગયો x2 અને એનો વાય આમ થઈ ગયો ફંક્શન ઓફ x2. અને આ પોઈન્ટ આપણને મળે સી. એટલે પછી ફરીથી શું કરવાનું? સી અને બીનો સ્લોપ ફાઇન્ડ કરવાનો. સમજો બરાબર. એટલે આપણને આ પોઈન્ટ મળશે.
આ પોઈન્ટને હવે હું કહી દઉં છું x3 અને કોરસ્પોન્ડિંગ ટુ ધેટ આપણને એક કર્વ ઉપર એક બીજો પોઈન્ટ મળશે. એ પોઈન્ટને હું અહીંયા રિપ્રેઝેન્ટ કરું ડી તરીકે. તો અહીંયા એનો એક્સ આમ શું છે x3 અને એનો વાય આમ શું હશે ફંક્શન ઓફ x3. એ જ પ્રમાણે મને આ જે ડી પોઈન્ટ મળ્યો છે એ ડી પોઈન્ટ અને બી પોઈન્ટ બંનેને હું જોઈન્ટ કરી દઉં તો મને એક બીજો સ્લોપ મળશે અને એ જો અહીંયા ટચ થાય છે તો એ મને x4 મળશે. પછી હું ફરીથી સ્લોપ ડ્રો કરું, મને હજુ અંદર પોઈન્ટ મળશે ફરીથી. એમ કરતાં કરતાં હું ઇટરેશન કરતો જાઉં તો મને આ જે પી પોઈન્ટ છે એ મળી જાય એન્ડ ધેટ ઇઝ અવર ગોલ. તો હવે એની થિયરી પણ જોઈ લઈએ અને એ કેવી રીતે ફાઇન્ડ કરવું એ પણ આપણે જોઈ લઈએ. તો આપણી જોડે સ્લોપ ઇક્વેશન છે, પોઈન્ટ સ્લોપ ઇક્વેશન. તમને ખ્યાલ હશે યુઝિંગ પોઈન્ટ સ્લોપ ઇક્વેશન. પોઈન્ટ સ્લોપ ઇક્વેશન માટે બે પોઈન્ટ જોઈએ અને સ્લોપ જોઈએ. એ બે વસ્તુ હોય આપણી જોડે તો આપણે વી કેન ફાઇન્ડ વન પ્રોપર ઇક્વેશન ઓફ ધી લાઇન ઓર ધ કર્વ. તો આપણી જોડે કેટલા પોઈન્ટ છે? એક છે એ, લાસ્ટ પોઈન્ટની વાત કરું, એ અને એફ ઓફ એ. બીજો પોઈન્ટ છે બી અને એફ ઓફ બી. જો એફ ઓફ બી એ વાય આમ જ છે, એને જસ્ટ આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. એફ ઓફ બી પણ વાય આમ જ છે. ઓકે, તો આપણે એ પોઈન્ટ સ્લોપ ઇક્વેશન કંઈક આ રીતે છે કે વાય માઇનસ y1. આ ફંક્શન ઓફ એ જે છે y1 પણ છે, કારણ કે x1 મૂકવાથી આપણને y1 પણ મળે એટલે આને y1 પણ કહી શકીએ. તો y આમનો તફાવત ભાગ્યા ડિવાઇડેડ બાય x આમનો તફાવત, ડિફરન્સ ઓફ ધી y કોઓર્ડિનેટ ડિવાઇડેડ બાય ધી ડિફરન્સ ઓફ ધી x કોઓર્ડિનેટ, ધેટ વિલ ગીવ યુ ધી સ્લોપ. તો અહીંયા ડિવિઝનમાં લખું છું x માઇનસ y1 વખતે x શું છે x1 અને સ્લોપ કેટલો મળે છે એમ. સ્લોપને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય? એને પણ આપણે એવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ કે y કોઓર્ડિનેટ ડિફરન્સ ડિવાઇડેડ બાય ધી x કોઓર્ડિનેટ ડિફરન્સ. તો આ જ લાઈન છે, એ લાઈન માટે હું આવી રીતે પણ લખી શકું કે આ ફંક્શન ઓફ બી જે છે એ ફંક્શન ઓફ બી માઇનસ ફંક્શન ઓફ એ, એટલે ફંક્શન ઓફ બી માઇનસ ફંક્શન ઓફ એ. સમજો, આ ફંક્શન ઓફ એ જે છે એ માઇનસ છે, એટલે રિયલમાં જ્યારે તમે અહીંયા કિંમત મૂકશો એટલે માઇનસ મળશે. માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આટલી હાઇટ જે છે એ હાઇટ અને બીજી આ હાઇટ, આ બે હાઇટનું સમેશન થશે એટલે તમને ટોટલ વાય એક્સિસ મળશે અથવા તો વાય ડિસ્ટન્સ મળશે ડિવાઇડેડ બાય એક્સ ડિસ્ટન્સ. તો એક્સ ડિસ્ટન્સ કેવી રીતે એચીવ કરીશું? આ જે બે પોઈન્ટ છે એ જ લખી દેવાના અહીંયા બી માઇનસ એ. તો બી પોઈન્ટ ક્યાંથી ક્યાં સુધી છે અહીંયા જોજો ગ્રાફની અંદર, અહીંયાથી અહીંયા સુધી. માઇનસ એ પોઈન્ટ ક્યાં છે? અહીંયાથી અહીંયા સુધી. તો આટલા ડિસ્ટન્સમાંથી આટલું ડિસ્ટન્સ સબસ્ટ્રેક્ટ કરીશું તો આપણને આ ડિસ્ટન્સ મળશે. એટલે આપણને આ લાઈન માટે આ પ્રોપર ડિસ્ટન્સ પણ મળી ગયું, એક્સ એક્સિસનું ડિસ્ટન્સ અને એનું વર્ટિકલ ડિસ્ટન્સ પણ મળી ગયું. ઓકે, એટલે આવી રીતે અહીંયા લખી શકાય ફંક્શન ઓફ બી માઇનસ ફંક્શન ઓફ એ ડિવાઇડેડ બાય બી માઇનસ એ. અને એ જ વસ્તુ આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે કોઈ પણ વાય માઇનસ y1 ડિવાઇડેડ બાય એક્સ માઇનસ x1. એટલે કોઈ પણ વાય એટલે અહીંયા આ એફ ઓફ બી હાઇટ ફિક્સ છે, એના જગ્યાએ કોઈ બીજી વાય પોઈન્ટ લઈ લઈએ. એટલે આ લાઈને માની લો કે અહીંયા એક્સટેન્ડ કરી દઈએ તો આપણને અહીંયા કોઈ બીજો વાય પોઈન્ટ મળે અને માઇનસ y1. તો એ y1 તો છે જ આપણી જોડે ફિક્સ, આ y1. તો એનો પણ ડિફરન્સ આપણે લઈ શકીએ આ પોઈન્ટને એક્સટેન્ડ કરી. એટલે આ જે ફોર્મ્યુલા છે બે સ્લોપનું કમ્પેરિઝન કરીને બને છે. તો આ એમ છે, આ પણ એમ બરાબર આ પણ લખી શકાય, એમ બરાબર આ પણ લખી શકાય, y માઇનસ y1 ડિવાઇડેડ બાય x માઇનસ x1 એન્ડ m ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ બી માઇનસ ફંક્શન ઓફ એ ડિવાઇડેડ બાય બી માઇનસ એ. બરાબર, એટલે આ સ્લોપ કોનો ડિફરન્સ આપે છે? આટલી હાઇટ ડિવાઇડેડ બાય આ ડિવિઝન. અને આ ઇક્વેશન જે છે બીજું એ કોનો ડિફરન્સ આપે છે? કોઈ બીજો પોઈન્ટ અહીંયા સ્વીકારી લો અથવા તો એક્સેપ્ટ કરી લો અથવા તો એઝમ્પશન કરી લો અને અહીંયા આ પોઈન્ટ ફિક્સ રાખો તો આટલી હાઇટ
અહીંયાથી અહીંયા સુધીની હાઇટ, અને ડિવાઇડેડ બાય એના પ્રમાણે એક્સ યુનિટ, તો એ અહીંયા આવશે એક્સ યુનિટ, એક્સ માઇનસ સમ x1, બરાબર. તો આ રીતની જે કંઈ પણ હાઇટ લાઇનની હોય તો એ ડિફરન્ટ હાઇટ અને ડિફરન્ટ વિડ્થની મદદથી તમે બે સ્લોપને કમ્પેર કરી શકો. સ્લોપ સેમ જ હોય, ઓકે. અને બીજી રીતે આ રીતે પણ તમને હું સમજાવી શકું કે આ સ્લોપ છે તો તમે આ રીતે પણ લખી શકો છો અહીંયા. તો આ એક્સ ડિસ્ટન્સ છે અને આ વાય ડિસ્ટન્સ છે. હવે હું એના બદલે આ બે પોઈન્ટ લઈ લઉં તો હવે આ x1 ડિસ્ટન્સ થયું અને આ y1 ડિસ્ટન્સ થયું. તો એના માટે આ x1 અને આ y1, તો આ x1 યુનિટ છે, આ y1 યુનિટ છે. તો આ x અને આ x1 બે જુદા છે, આ y અને આ y1 બે જુદા છે. તો તમે આ x અને આ y યામનો ડિફરન્સ અને x યામના ડિફરન્સનો રેશિયો લો તો પણ તમને સ્લોપ મળશે. અહીંયા y1 વાળી હાઇટ જે છે એનો અને x1 જેટલું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એનો ડિફરન્સ લો તો પણ તમને સેમ આ જ સ્લોપ મળશે. એટલે અહીંયા એ જ પ્રોસેસ છે જે આપણે યુઝ કરીએ છીએ. હવે આ બે ઇક્વેશનને ઇક્વેટ કરી દઈએ, સરખાવી દઈએ. તો y માઇનસ y1 જગ્યાએ હું અહીંયા ફંક્શન ઓફ એ પણ લખી શકું, y માઇનસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ આ સ્લોપ છે તો એને હું અહીંયા આ રીતે લખું, f ઓફ b માઇનસ f ઓફ a ડિવાઇડેડ બાય b માઇનસ a. આ યુનિટને અહીંયા લાવી દઈએ તો ત્યાં x માઇનસ x1 તો એ છે, x1 જે છે એ છે. તો આવી રીતે આપણી જોડે આ એક ઇક્વેશન બન્યું. હવે ઇન્ટરસેક્શન ઓફ ધ લાઇન એ બી એટલે આ લાઇનની વાત છે વિથ એક્સ એક્સિસ વિલ ગીવ એપ્રોક્સિમેશન વેલ્યુ ઓફ ધ રૂટ એટલે x2, એને આપણને એપ્રોક્સિમેટ રૂટ આપ્યું. તો આપણે હવે આ ઇક્વેશન જો આપણને એપ્રોક્સિમેશન રૂટ આપતું હોય અને એની અંદર જો આપણે y આમને 0 મૂકી દઈએ, કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનમાં. આ ઇક્વેશન કોનું છે? આ લાઇનનું ઇક્વેશન છે. લાઇન ઇક્વેશન તમારી જોડે બે પોઈન્ટ હોવા જોઈએ અને એક સ્લોપ હોવો જોઈએ. તો આ સ્લોપ થઈ ગયો અને આ બે પોઈન્ટ થઈ ગયા. આ તો વેરિયેબલ છે, y અને x એ બે તો વેરિયેબલ છે. આ સ્લોપ છે અને આ એના બે પોઈન્ટ છે, ફંક્શન ઓફ એ અને એ. એટલે ફંક્શન ઓફ એટલે એ અને બી એ બે એના પોઈન્ટ છે. ફંક્શન ઓફ એ અને ફંક્શન ઓફ બી એની વેલ્યુ છે, તો એના મદદથી તમને સ્લોપ મળે. તો બે પોઈન્ટ હોવા જોઈએ અને સ્લોપ હોવો જોઈએ, દેન યુ વિલ ગેટ ઇઝીલી સ્લોપ ઇક્વેશન. ઓકે. અથવા તો તમે એને એમ પણ વિચારી શકો કે કોઈ સ્લોપ હોવો જોઈએ અને કોઈ એક પોઈન્ટ હોવો જોઈએ. એટલે આપણી પાસે સ્લોપ છે અને પોઈન્ટ કયો છે? એ. ફંક્શન ઓફ એ, એનો y આમ છે અને એ છે એ એક્સ એક્સિસ વાળો પોઈન્ટ છે. ઓકે. તો આ ઇક્વેશન જે બન્યું એ ઇક્વેશન કયું ઇક્વેશન કહેવાય? લાઇન ઇક્વેશન. અને એ લાઇન ઇક્વેશનની અંદર જો y ઇઝ ઇક્વલ્સ ટુ 0 મૂકી દેવામાં આવે, ક્યારે? કે જ્યારે આ x2 જેટલી વેલ્યુ હોય તો એ આ ઇક્વેશનનું સોલ્યુશન કરે ને પછી આપણને જે x મળે એ x2 હોય. એટલે આ ઇક્વેશન જે છે એનો y આમ 0 છે, તો આ ઇક્વેશન આ લાઇનનું ઇક્વેશન અહીંયા છે અને એની અંદર જો આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ 0 મૂકી દઈએ તો આપણને પોઈન્ટ x2 મળે. એની વેલ્યુ કેટલી છે એ મળે. ઓકે. તો હવે એ પ્રોસેસ આપણે કરીએ કે put x2 is equals to 0, put y is equals to 0 in above equation. તો 0 માઇનસ અહીંયા 0 માઇનસ f ઓફ a તો એઝ ઇટ ઇઝ જ રહેશે, સ્લોપ ફંક્શન ઓફ b માઇનસ ફંક્શન ઓફ a ડિવાઇડેડ બાય b માઇનસ a. y આમનો તફાવત, x આમનો તફાવત. અને અહીંયા શું આવશે? અહીંયા x માઇનસ a એઝ ઇટ ઇઝ. y 0 મૂકવાથી x તો 0 થવાનો નથી. તો હવે આપણે શોધવાનું છે કે કેટલો બને છે. તો આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ. તો એક્સને સૂત્રનો કરતા બનાવવા માટે શું કરવું પડશે? આ જે છે એને અહીંયા લાવી દો. તો માઇનસ ફંક્શન ઓફ એ, આને ડિનોમિનેટરમાં લઈ જાઉં તો આ રીતે લખી શકાય b માઇનસ a
અહીંયા જાય છે ન્યુમેરેટરમાં, આ ન્યુમેરેટર છે અહીંયા ડિનોમિનેટરમાં, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, બરાબર, અને અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ એ. ઓકે, પછી એ જે છે એને આ બાજુ લાવી દઈએ, તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સમ પોઈન્ટ એ માઇનસ આ પહેલાં લખી દઉં બી માઇનસ એ ડિવાઇડેડ બાય ફંક્શન ઓફ બી માઇનસ ફંક્શન ઓફ એ, અને પછી આ લખું ફંક્શન ઓફ એ. અને આ જે પોઈન્ટ હવે બન્યો કયો પોઈન્ટ હશે? x2. આ પોઈન્ટ મળ્યો આપણને, ધીસ પોઈન્ટ વિલ બી અવર x2 પોઈન્ટ વેન વી સોલ્વ ધીસ ઇક્વેશન. બરાબર, એટલે આ જસ્ટ એક મેથડ છે હાઉ ટુ સોલ્વ ધ ઇક્વેશન. એકવાર આટલું ફોર્મ આનું મળી જાય એના પછી કોમન જ છે. એટલે આ વસ્તુની અંદર હવે જુઓ, તમે x2 પોઈન્ટ ફાઇન્ડ કર્યો છે તો એ કોની મદદથી ફાઇન્ડ કર્યો? બી અને એની મદદથી. તો આ x2 પોઈન્ટ ફાઇન્ડ કર્યો, બી ક્યાં છે? અહીંયા, એ ક્યાં છે? અહીંયા, એની મદદથી. એના પછી મારે x2 પોઈન્ટ મને મળી જાય અને મારે x3 પોઈન્ટ ફાઇન્ડ કરવો હોય તો કોની હેલ્પ લેવી પડે? x2 તો જોઈએ જ, અને બી અધરવાઇઝ x2 અને એ ડિપેન્ડ ઓન ટુ કન્ડિશન, જે આપણી આગળના કેસમાં કન્ડિશન હતી એ જ પ્રમાણે. જો x2નું ફંક્શન અહીંયા નેગેટિવ છે તો આ બે પોઈન્ટમાંથી કોનું ફંક્શન પોઝિટિવ છે એ પોઈન્ટ કન્સિડર કરવાનો, તો બી પોઈન્ટ કન્સિડર કરવો પડે. જો કોઈક રીતે x2નું ફંક્શન પોઝિટિવ મળ્યું હોત તો આપણે એ પોઈન્ટ કન્સિડર કરવો પડત. એટલે એના પછી ફર્ધર બે કન્ડિશન બને, જે હું અહીંયા લખું છું કે નાવ ટુ પોસિબિલિટીઝ એક પોસિબિલિટીઝ એવી છે કે ફંક્શન ઓફ એ એન્ડ આ x2 પોઈન્ટ મળ્યો એટલે એનું ફંક્શન ફાઇન્ડ કરવાનું. ફંક્શન ઓફ x2 હેઝ ઓપોઝિટ સાઇન. અને બીજી પોસિબિલિટી એવી મળે કે ફંક્શન ઓફ x2 એન્ડ ફંક્શન ઓફ બી હેઝ ઓપોઝિટ સાઇન. આ બેમાંથી એક જ પોસિબિલિટી હોય, કારણ કે ફંક્શન ઓફ x2ની તો સાઇન ફિક્સ જ છે અને ફંક્શન ઓફ એ અને ફંક્શન ઓફ બીની સાઇન ડિફરન્સ છે. એટલે કાં તો આ બેની સાઇન ડિફરન્સ હશે, અધરવાઇઝ આ બંનેની સાઇન ડિફરન્સ હશે. જેની સાઇન ડિફરન્સ હોય એ પ્રમાણે ફર્ધર પોઈન્ટ કેલ્ક્યુલેટ કરતા જવાનું. તો એ ફર્ધર પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે અવર નેક્સ્ટ એપ્રોચ પોઈન્ટ x3. કેવી રીતે પોઈન્ટ x3 ફાઇન્ડ કરીશું? તો x3 ફાઇન્ડ કરવા x2 પોઈન્ટ તો છે જ આપણી જોડે, આના પછી ફંક્શન ઓફ x2 તો શોધવાનું જ, એ તો છે જ, એ અહીંયા આવી ગયું. ફાઇન્ડ ધ ફંક્શન ઓફ x2. x3 પોઈન્ટ શોધવા માટે યુ નીડ x2 પોઈન્ટ. બરાબર, સમજો. x2 પોઈન્ટ જે છે એ અહીંયા લખી દો, પછી માઇનસ, પછી આ રીતે બ્રેકેટ કરું, પછી આ જે x2 પોઈન્ટ છે એનું ફંક્શન અહીંયા લખું. કેમ? કારણ કે અહીંયા એવું જ છે, જે એ છે તો એનું ફંક્શન અહીંયા છે. બરાબર, એના પછી અહીંયા x2 અને એના પહેલાં x1 કોઈ પોઈન્ટ હશે એના ઉપરથી શોધવું છે ફોર એક્ઝામ્પલ. અધરવાઇઝ પોઈન્ટ એ છે, પોઈન્ટ બી પણ છે, તો એમાંથી જે x2નું ફંક્શન પોઝિટિવ છે તો પેલા પોઈન્ટ એ અને બીમાંથી કોનું ફંક્શન નેગેટિવ છે એ પોઈન્ટ સિલેક્ટ કરવાનું. હું એને અત્યારે x1 કહી દઉં છું. તો એ x1 છે જે આ ફંક્શન ઓફ x2 માની લો કે પોઝિટિવ છે, તો x1નું ફંક્શન નેગેટિવ છે, તો અહીંયા x1 અને માઇનસ x2, અને એ બંનેના અહીંયા નીચે ફંક્શન લખી દેવાના. ફંક્શન ઓફ x1 માઇનસ ફંક્શન ઓફ x2. અને ફંક્શન ઓફ આ x3 પોઈન્ટ મળ્યો એટલે એના ઉપરથી ફંક્શન ઓફ x3 શોધવાનું. કાં તો એ પોઝિટિવ મળશે કાં તો એ નેગેટિવ મળશે. એના પછી x4 પોઈન્ટ શોધવાનો. તો એના માટે x3 પોઈન્ટ તો યુઝ કરવાનું જ છે, માઇનસ લખવાનું, બ્રેકેટની સાઇન. એના પછી આ x3 છે તો અહીંયા ફંક્શન ઓફ x3. પછી x3 માટે કયા બે પોઈન્ટ યુઝ કર્યા હતા? તો જુઓ x1 અને x2. x3 પોઝિટિવ મળ્યું તો x1 અને x2માંથી કયો પોઈન્ટનું ફંક્શન નેગેટિવ મળે છે? હાલ પૂરતું એવું વિચારી લો કે x2નું મળે છે, તો x2 પહેલાં લખી અને માઇનસ x3, અને પછી એ જ પ્રમાણે બેના ફંક્શન ઓફ x2 અને ફંક્શન ઓફ x3.
એન્ડ સો ઓન. માની લો કે x2 ના હોત અને x1 મળતું હોત તો તમારે અહીંયા એ પ્રમાણે x1 માઇનસ x3 લેવું પડે, અધરવાઇઝ x2 માઇનસ x3 લેવું પડે. એ આપણે એક્ઝામ્પલ એક કેલ્ક્યુલેટ કરીશું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. પણ આ એની મેઇન મેથડ છે. હવે ઘણી વખતે કેવું બનશે કે બુક્સ તમને એક અલગ ફોર્મ આપશે. હું આને એક જનરલ ફોર્મમાં પણ લખી દઉં. જનરલ ફોર્મ પહેલાં લખી દઉં, પછી બીજું ફોર્મ જોઈએ. જનરલ ફોર્મ. જનરલ ફોર્મ શું કહે છે કે તમારે કોઈ xn+1 પોઈન્ટ ફાઇન્ડ કરવો છે અહીંયાથી, તો એના કરતાં એક ઓછો પોઈન્ટ અહીંયા લખવાનો, એટલે કે xn. કારણ કે અહીંયા 4 છે તો અહીંયા 3 છે, એટલે અહીંયા n+1 હોય તો n+1 -1 એટલે n, પછી માઇનસ. અને અહીંયા શું બનશે? ફંક્શન ઓફ x n. એના પછી અહીંયા એક પોઈન્ટ જે છે એક્સએનના પ્રીવિયસ પોઈન્ટ છે, કારણ કે એક્સએનને શોધવા માટે આપણે એનો પ્રીવિયસ એક પોઈન્ટ લીધો છે. તો એ અહીંયા ફક્ત xn-1 માઇનસ xn ડિવાઇડેડ બાય એ બેના ફંક્શન ઓફ xn-1 માઇનસ ફંક્શન ઓફ xn. આ જનરલ ફોર્મ થયું. અને જો તમને જનરલ ફોર્મ ના ફાવે તો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે મારે કોઈ પોઈન્ટ શોધવો છે તો એનો પ્રીવિયસ પોઈન્ટ, પછી એક બ્રેકેટ, પછી એનું ફંક્શન અહીંયા લખી દેવાનું. બ્રેકેટની અંદર સ્લોપનું ઉલટું ઇક્વેશન. આ સ્લોપનું ઉલટું છે. સ્લોપ હતો શું થાય? ડિફરન્સ ઓફ વાય કોઓર્ડિનેટ્સ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઓફ એક્સ કોઓર્ડિનેટ. અહીંયા શું છે? એનું રેસિપ્રોકલ છે. ડિફરન્સ ઓફ એક્સ કોઓર્ડિનેટ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઓફ વાય કોઓર્ડિનેટ. તો x3 પોઈન્ટ માટે તમે કયા પોઈન્ટ યુઝ કર્યા છે x3 પોઈન્ટ શોધવા? x2 અને x1. તો x2 અને x1 માંથી જેનું ફંક્શન x3 ના ફંક્શનના ઓપોઝિટ હોય એ લખી દેવાનું, પછી માઇનસ x3, અને એ બે જે પોઈન્ટ લખે એ બંનેના ફંક્શન અહીંયા. બરાબર. હવે બીજું જે ફોર્મ છે ઘણી બીજી બુક્સની અંદર હોય છે, એ હું જસ્ટ અહીંયા લખું છું. તમે એ ફોર્મને ફોલો કરો કે ના કરો દેટ ડઝન્ટ મેટર. આપણે આ ફોર્મ ફોલો કરીશું. પણ કદાચ તમે કોઈ બીજા ઇન્ટરનેટ, વિકીપીડિયા અથવા કોઈ બીજા સોર્સમાં, કોઈ બીજી બુકમાંથી સેમ મેથડ કેલ્ક્યુલેટ કરો છો છતાં પણ તમને જો અલગ ફોર્મ્યુલા જોવા મળે તો યુ ડોન્ટ નીડ ટુ વરી. એ હું અહીંયા મેન્શન કરું છું. આ જ ફોર્મ્યુલા અથવા આ ફોર્મ્યુલા લઈ લઈએ, અથવા તો આ x4 વાળું જ ફોર્મ્યુલા લઈ લઈએ. x4 ઇઝ ઇક્વલ્સ ટુ આ ફંક્શન ઓફ x3 માઇનસ ફંક્શન ઓફ x2 માઇનસ ફંક્શન ઓફ x3 ને અહીંયા લાવી અને આની સાથે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો અહીંયા શું બનશે? x3 ઇન્ટુ f ઓફ x2 માઇનસ x3 ઇન્ટુ f ઓફ x3 માઇનસ, અને આની સાથે મલ્ટીપ્લાય કરી દીધું. હવે આ x2 માઇનસ x3 ને આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે માઇનસ x2 ફંક્શન ઓફ x3 બનશે, માઇનસ માઇનસ પ્લસ x3 ફંક્શન ઓફ x3 બનશે. એટલે અહીંયા માઇનસ x2 ફંક્શન ઓફ x3 માઇનસ માઇનસ પ્લસ x3 ફંક્શન ઓફ x3 અને હોલ ડિવાઇડેડ બાય ફંક્શન ઓફ x2 માઇનસ ફંક્શન ઓફ x3, ફંક્શન ઓફ x2 માઇનસ ફંક્શન ઓફ x3. આ x3 ફંક્શન ઓફ x3 માઇનસ છે, આ x3 ફંક્શન ઓફ x3 પોઝિટિવ છે. દે વિલ કેન્સલ ઇચ અધર, અને અહીંયા તમને મળશે x3 ફંક્શન ઓફ x2 માઇનસ x2 ફંક્શન ઓફ x3 ડિવાઇડેડ બાય સેમ ફંક્શન ઓફ x2 માઇનસ ફંક્શન ઓફ x3, અને અહીંયા પોઈન્ટ x4. એટલે જો તમારે x4 પોઈન્ટ શોધવો છે તો x3 તો પોઈન્ટનો યુઝ કરવો જ પડશે. એના પહેલાં કયા પોઈન્ટ હતા? x1 અને x2. તો એ બેમાંથી એક પોઈન્ટ સિલેક્ટ કરવાનો. x3 માઇનસ x2 લખી દેવાનું,